જીવનધારા વૃદ્ધાશ્રમમાં કે જેઓ એકલા જ છે, જેઓને સીધી લીટીના કોઈ વારસદાર કે દીકરા કે દીકરી નથી, અથવા તો જેઓને એકલી દીકરીઓ છે, જેઓએ લગ્ન નથી કર્યા અને છેલ્લી અવસ્થામાં એકલા પડી ગયા હોય અને આવી પરિસ્થિતિમાં છેલ્લી અવસ્થા વધતા કે છેલ્લે પથારીવશ થઈ ગયા હોય, તો આવી પરિસ્થિતિમાં જીવનધારા વૃદ્ધાશ્રમમાં પ્રથમ એડમિશન આપવામાં આવે છે. અને આવો જ એક જે એડમિશન માટેની ઇન્ક્વાયરી છે, દક્ષાબેન દિલીપભાઈ કોઠારી, ઉંમર વર્ષ છે 73, અને દક્ષાબેનના મિસ્ટર એટલે કે દિલીપભાઈ કોઠારી કે જેઓ પ્રાંતિજના વતની છે, અને પ્રાંતિજમાં તેઓ ખૂબ જ સરસ ત્યાં દેરાસરમાં તેમાં સેવા આપતા હતા અને ત્યાંના પ્રમુખ પણ હતા, બરાબર છે ને, સમાજ સેવક બી હતા. અને અત્યારે હાલ કે તેમના અવસાન પછી દક્ષાબેન એકલા પડી ગયા છે અને દક્ષાબેનને સીધી લીટીના વારસદારમાં કોઈ નથી ને, દક્ષાબેનને સીધી લીટીના વારસદારમાં કોઈ છે નહીં, અને તેઓ પોતે, તમારા દીકરો દીકરી તમારે નથી, બરાબર, તેમને દીકરો કે દીકરી કોઈ નથી. હવે તેમને થોડા સમય પહેલા પડી ગયા હતા અને પડી ગયા હોવાથી તેઓ બેડરેસ્ટ થઈ ગયા હતા અને તેઓ પોતે પોતાનું કરી શકે તેવી પરિસ્થિતિ નથી, અને તેઓ પોતે હાલ કેરટેકર તેમને રાખવા પડે તેવી પરિસ્થિતિ છે. તો તેમને એડમિશન માટે તેમના શું નામ તમારું? અલ્પાબેન છે તે તમારા શું થાય? દક્ષાબેનના મામાની દીકરી છે, અને તેઓ શું કહે છે તે આપણે સાંભળીશું. હાલમાં મારા બેન સાવ એકલા પડી ગયા છે અને ચાલી શકે એવું નથી, અને એકલા ઘરમાં રાખી શકાય એવું નથી. એમને કેરટેકરની જરૂર છે અને પગમાં બહુ જ તકલીફ છે, એટલે અહીંયા અમે વૃદ્ધાશ્રમમાં આવેલા છે. અને રસોઈ બનાવી શકે છે? ના, રસોઈ બી બનાવી શકતા નથી, બિલકુલ. ઓકે. અને ખાસ વાત કરું કે જે કહીએ કે પહેલું સગું પડોશી, તો પડોશી ધર્મ નિભાવતા અમારા સ્નેહાબેન હસમુખભાઈ શાહ કે તેઓ એટલી સરસ સેવા કરે છે અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. અને સ્નેહાબેને એડમિશન માટે ખાસ અહીંયા તેઓ અહીંયા વિનંતી કરી હતી, અને સ્નેહાબેનને બા પ્રત્યે ખૂબ જ લાગણી છે. શું તમારા શું થાય? બેસ્ટ ફ્રેન્ડ. એમની દુકાન અમારા દુકાનની પાસે જ હતી, અને એમના હસબન્ડ જે હતા એ મારા હસબન્ડના ફ્રેન્ડ હતા, અને વર્ષોથી સંબંધ છે. અને અત્યારે હાલમાં એમની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે અહીંયા આવવાનું અમે નક્કી કર્યું, કારણ કે અહીંયા જૈન ધર્મ સચવાય, ભોજન બધું જ સચવાઈ જાય, ચોવિયારને બધું થાય, એટલા માટે થઈને અહીંયા લઈ આવે છે. સરસ. અને જે એડમિશન લેનાર છે દક્ષાબેન દિલીપભાઈ કોઠારી, તેઓ શું કહે છે તે આપણે સાંભળીશું. બોલો. મને મારી ફ્રેન્ડ પર બહુ જ ભરોસો છે. એણે મને દેખાડી વિડીયો એનો કે આ કેવું લાગે છે, આપણે ત્યાં જઈએ તો મને એની પર ભરોસો છે. અને હું એકલી રહી શકું એમ નથી. ધારો કે ચા કે કંઈ કરવા જવું તો પણ પડી જાય છે, વોકર વગર નથી ચાલતું. સારું, તો અહીં ફાવશે ને તમને રહેવાનું? હા. ઓકે. આજે અમારા ડૉક્ટર પણ અહીંયા ઉપસ્થિત છે, કે અમારા ડૉક્ટર ઓમ ત્રિવેદી, તેઓ શું કહે છે તે આપણે સાંભળીશું. આજે દક્ષાબેન અહીંયા એડમિશન લેવા માટે આવેલા છે. એમને હિસ્ટ્રીમાં થાઇરોઇડ અને હાઇપરટેન્શનની પરિસ્થિતિ રહેલી છે, અને થોડા સમય પહેલાં એ પડી ગયા હતા થાઇરોઇડની દવા બંધ કરવાના કારણે. અત્યારે એમને એક ફોબિયા ક્રિએટ થઈ ગયો છે કે જાતે ચાલી શકતા નથી, અને આજે મેડિકલ ટ્રીટમેન્ટ અને ફિઝિયોથેરાપી વડે આજે એમને ચાલતા અમારે કરવાની આશા રાખી છે. તો જીવનધારામાં જેઓ એકલા જ છે અને જેમનું કોઈ કરવાવાળું નથી, એમને પ્રથમ અહીંયા પ્રાધાન્ય આપવામાં આવે છે. અને આ અમારા ફિઝિયોથેરાપી સેન્ટર કે વૃદ્ધાશ્રમોના ઇતિહાસમાં ગુજરાતનું જે પ્રથમ પેરાલિસિસ રિહેબ સેન્ટર છે તે જીવનધારામાં છે, અને તેનો આ કેસ છે. અને અમે તેમને અહીંયા ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ અને અન્ય બીજી ટ્રીટમેન્ટ આપીશું. જીવનધારામાં જે પથારીવશ વડીલો છે તેના માટે 24 કલાક ડૉક્ટર, નર્સ, કેરટેકરની સુવિધા છે, અને તેમને અહીંયા બધી ટ્રીટમેન્ટ મળશે, અને ખૂબ જ ટૂંકા ગાળામાં તેઓ ચાલતા થશે. તેઓ પોતે ખૂબ જ ઉત્સાહી છે, અને તેઓ જલ્દી સાજા થઈ જાય, જલ્દી ચાલતા થઈ જાય અને બીજા વડીલોની સેવા કરે તેવી અમે આશા રાખીએ છીએ. તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.